રાજ્યમાં જ્યાં એક તરફ છેલ્લા 6 દિવસથી અવિરત વરસાદ વરસ્યો, ત્યારે રાજ્યના કેટલાક છેવાડાના એવા ગામડાઓ, એવા વિસ્તારો છે કે જ્યાં થોડો વરસાદ વરસે ને તો પણ એ કુદરતનો નજારો જોવાનો જબરદસ્ત હોય છે. આપના ટીવી સ્ક્રીન ઉપર હવે બે દ્રશ્યો આવશે. એક છે વલસાડના, બીજા છે તાપી. વલસાડના કપરાડામાં મેઘમહેર થઈ. કપરાડાના ડુંગરાળ વિસ્તારમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી. ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર પર પહાડી વિસ્તારોનો આ અદ્ભુત નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો. હુંડા ગામ અને આસપાસના આકાશી દ્રશ્યોએ લોકોનું મન મોહી લીધું. હુંડા ગામ અને સહ્યાદ્રીની હારમાળાનો નયનરમ્ય નજારો ડ્રોન કેમેરામાં કેદ થયો. સહ્યાદ્રીની ગોદમાં વસેલા ગામોમાં સર્વત્ર લીલોતરી છવાઈ છે. નાના પોંડાથી નાસિક સુધી નેશનલ હાઈવેની આજુબાજુ હરિયાળી આંખોને ઠંડક આપે તેવો નયનરમ્ય કુદરતી નજારો જોવા મળ્યો છે. બીજી તરફ વાત કરીશું તાપીની, કે જ્યાં ચોમાસામાં કુદરતી સૌંદર્ય ખીલ્યું છે. જંગલ વિસ્તારનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું. ગાઢ જંગલોમાં આવેલા ધોધ ઝરણા સક્રિય થયા અને પ્રવાસીઓમાં આ જ ધોધ, આ જ ઝરણા આકર્ષણનું કેન્દ્ર બન્યા. વાલ્હેરી ધોધ સક્રિય થતા પ્રવાસીઓની ત્યાં સંખ્યા હવે વધી છે. તો સાતપુડાની તળેટીની વચ્ચે લગભગ 30 ફૂટની ઊંચાઈએથી અહીં વરસાદી પાણીનો ધોધ પડે છે. ગુજરાત અને મહારાષ્ટ્રના પર્યટકો અહીં મોટી સંખ્યામાં આવ્યા હતા.